તો વડોદરામાં ગુજરાત ટેનિસ ક્રિકેટ લીગ 2નું આયોજન, જેમાં વડોદરાના ભાયલી ખાતે જીટીસીએલની સિઝન 2 રમાશે. 10 થી 15 ફેબ્રુઆરી ટેનિસ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવવાનું છે. ત્યારે આજે ટીમના ઓનર પ્લેયર ઓક્શન માટે આવ્યા હતા. ત્યારે 12 જેટલી ટીમોએ લીધો છે ટેનિસ ક્રિકેટ લીગમાં ભાગ. ગુજરાતમાં પણ અલગ અલગ ખૂણેથી પ્લેયર આવશે. ત્યારે ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવા ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો છે. તુષાર પટેલ અને અમિત રાણા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. દર્શિલ અમીન અને બંટી પટેલ દ્વારા પણ આયોજન કરાયું છે. અમે આ અમારી સિઝન 2 છે. ગુજરાત ટેનિસ ક્રિકેટ લીગ જીટીસીએલ કરીને છે સિઝન 2. આ વર્ષે ટોટલ 12 ટીમો રમી રહી છે અને દરેક સિટીની અમે આખા ગુજરાતમાંથી ટીમો લીધી છે. અને ફક્ત આમાં ખાલી ગુજરાતના પ્લેયરો આગળ આવે અને ગુજરાતના પ્લેયરો આખા વર્લ્ડમાં અને આખા ઇન્ડિયામાં રમે, એ હેતુથી આ ટુર્નામેન્ટ અમે ચાલુ કરી છે. ટોટલ લાસ્ટ યર અમારી પાસે 10 ટીમો હતી. આ વખતે અમારી પાસે ટોટલ 15 ટીમોની ઇન્ક્વાયરી હતી, પણ ટાઈમ અને સ્લોટ જોતા અમે 12 ટીમો ફાઇનલાઇઝ કરી છે. અને 12 ટીમોમાં ટોટલ 192 પ્લેયર્સનું ઓપ્શન થશે. અને અમે અહીંયા આગળ ઝોન વાઇઝ કરી છે, જેથી ગુજરાતની દરેક ખૂણામાંથી પ્લેયર આવે. અમે ગુજરાતને 4 ઝોનમાં વેચેલું છે અને 4 ઝોનમાંથી દરેક ટીમમાં 4 પ્લેયર કમ્પલસરી રમશે. એટલે હવે રમશે પૂરું ગુજરાત. સિઝન 2 માટે હું એવું કહેવા માંગીશ, લાસ્ટ યર અમે જે ટુર્નામેન્ટ કરી સિઝન 1 થઈ હતી, ગુજરાતના પ્લેયર માટે જ અમે લોકો આ સ્ટાર્ટઅપ ચાલુ કર્યું હતું અને સારો એવો પ્રતિસાદ અમને મળ્યો ફર્સ્ટ યર જ. તો અમારી પાસે આ વર્ષે ટીમની ઇન્ક્વાયરી ઘણી બધી વધી ગઈ એ લાસ્ટ યરના લીધે. અને જે અમારું મેનેજમેન્ટ હતું, જે સપોર્ટ હતો ઓનર્સનો ને એ બધું જોઈને, તો આ વર્ષે અમે થોડું વધારે પડતું કર્યું છે. 12 ટીમ અમને મળી છે એની માટે. અને આ વખતે અમે પર્સ પણ સારું એવું રાખ્યું છે છોકરાઓ માટે. 3 લાખ રૂપિયાનું ટોટલ પર્સ છે ઓપ્શનમાં. એમાંથી 16 પ્લેયર લેવાના છે. અને દરેક ઝોન અમે લોકો ગુજરાતમાં 4 ઝોન આપેલા છે. 4 ઝોનમાંથી અમે લોકો કમ્પલસરી 4 પ્લેયર રમે, એટલે એ રીતનું આયોજન કરેલું છે. એટલે આખા ખૂણે ગુજરાતના ખૂણેમાંથી બધા જ છોકરાઓને ચાન્સીસ મળે. સૌથી સારું કામ કરી રહ્યા છે તુષારભાઈ, રાણાભાઈ, જે આ ગુજરાત ટેનિસ ક્રિકેટ ને જે ટુર્નામેન્ટ બહાર પાડે છે, જેમાં દર વર્ષે 3 થી 4 છોકરા સારા બહાર નીકળે છે, જેમને ચાન્સ હવે ISPL જે ઇન્ટરનેશનલ ટાઈપ ક્રિકેટ થઈ ગયું છે ટેનિસ ક્રિકેટ, જે એમાં એમને ચાન્સ મળી શકે. સારા પ્લેયર આગળ આવવાનો ફૂલ સ્કોપ રહે છે. લાસ્ટ ટાઈમનું આયોજનમાં હું LK સ્ટાર નામથી રમ્યો હતો અને ટ્રોફી મેં હાસિલ કરી હતી. અને આ વખતે હું LK સ્ટાર જયમાં ઓડિશા નામે હું ભેગું પાર્ટનરશિપમાં રમીએ છીએ. હવે જોઈએ છે શું કરીએ. લાસ્ટ યર જીટીસીની ટુર્નામેન્ટ થઈ હતી અને લાસ્ટ યર કરતાં અમિતભાઈ રાણાએ અને એમની ટીમે ફૂલ સારી એવી મહેનત કરી છે. અને આ પહેલે ઓક્શનનું જે એન્વાયરમેન્ટ જોયું તો અમને બહુ ખૂબ જ આનંદ આવ્યો છે. બહુ સારું એમનું રિપ્રેઝન્ટ થયું છે અને આઈ હોપ ટુર્નામેન્ટ સક્સેસ જશે અને ટુર્નામેન્ટ બહુ સારી જશે. આ ખેલાડીઓને અત્યારે બધે સોશિયલ મીડિયા થ્રુ ખેલાડીઓને જોવે જ છે. જેટલા ઓનર છે બધા ટીવીના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી જોવે જ છે. એટલે પ્લેયર આ ટુર્નામેન્ટ રમીને પ્રોમોટ તો થશે જ. તે મોટી ટુર્નામેન્ટ જે ઇન્ડિયા લેવલની આવશે એમાં રિપ્રેઝન્ટ થશે જ તે પછી આમાંથી.